એક દિવસ ભગવાન શ્રી હરિ પરમાત્મા, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી વાતો કરતા હતા કે હવે, એટલે માતાજી કીધું કે પ્રભુ નારાયણ મને કંઈક એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં રિયલી આપણે આનંદ માણી શકીએ, જે તમારાથી પણ મોટા હોય. તો કે મારાથી મોટા ભગવાન ભોળાનાથ. તો કે ત્યાં જઈએ ચાલો. એટલે માતાજીએ તો બેગ બિસ્તરા તૈયાર કર્યા. સવારના કપડા અલગ, હાંજના અલગ, ને અત્તર ને સ્પ્રે, ફલાણું ઢીકણું લોકડું પૂછડું. આવ્યા. કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું, એને વંદન કર્યા. બે જણા આવ્યા. ભગવાન કે બેગ બિસ્તરા રહેવા દો. ધીરે ધીરે કુંજ ગલીમાં જાય. એમાં કૈલાસની ગલીઓમાં રાખના ઢગલા ને એની વચ્ચેથી, એટલે લક્ષ્મીજીએ નાક ઉપર રૂમાલ લગાડી દીધો. આ ડર્ટી છે, આ ગોબરું છે. ત્યાં ગયા તો બે પાણા, મોટી શિલા પથ્થર, શિવ અને પાર્વતી સામ સામે સત્સંગ કરે છે. અને તુલસી લખ્યું છે, આ પતિ પત્ની કોઈ દી સત્સંગ કરે? એકલા હોય ને પતિ પત્ની બેઠા હોય ને સત્સંગ કરે એવું બને? હા બને. શંકર બોલે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ. એવામાં લક્ષ્મીનારાયણ આવ્યા એટલે સ્વાગત કર્યું. હા હા. એની આંખોમાં અમીરી માં પાર્વતીને લક્ષ્મીજીને સંતોષ થયો, હાશ. અને ઘણા આપણને બોલાવે ને આવકારો આપે એટલે આમાં રાજીના રેડ થઈ જાય. 500 કિલોમીટરનો ટ્રાવેલિંગનો થાક ઉતરી જાય. અને ઘણા એમ કે આવી ગયા, આપણને અડધો કલાકમાં પગે તો કે આ 18 કલાકનું ટ્રાવેલિંગ લાગે આપણને, કે અહીંયા ક્યાં આવી ભરાણા બેઠા. પણ વારા ઘડીએ કે આ ગોબરું છે, આ ગંદુ છે, હવે આપણે રહેવાનું. તો અહીંયા વાતો કરીને ઘેર ભેગા. તો જલ્દી મને કાઢવા હતી. ભગવાન વિષ્ણુ નારાયણ લક્ષ્મીજી સાથે ઘરે આવ્યા. અને રસ્તામાં જોયું તો રાખનો ઢગલ્યો. તો આ શું છે? તો કે દેવી એક ચપટી લઈ લો. તો કે હાથ બગડે, લઈ લો. ઘેરે આવ્યા. પાછું ઘણા સમય પછી માતાજી યાદ અપાયું કે ત્યારે તમે લઈ ગયા, તમારાથી મોટા, પણ નહીં ઘર, નહીં બહાર, નહીં બાથરૂમ, કોઈ જગ્યાએ વ્યવસ્થા ન મળે. આ તમારા ઈષ્ટ દેવી, એ તો મહાદેવ કહેવાય, પણ એની પાસે કઈ સામગ્રી જ નથી. એટલે ભગવાનને થયું કે મારે શિવનું મહત્વ સમજાવવું પડશે. દેવી ઓલી વિભૂતિ કાઢો ને, ભસ્મ. તો પડી હશે કે, તો કે આ વિભૂતિ લઈને તમે કુબેર પાસે જાઓ અને કયો આના બદલામાં જે આવતું હોય આપો. એટલે ઓલા માતાજી હસવા મળ્યા કે રાખનું શું આવે બાપજી? તો તમે જાઓ તો ખરા. લક્ષ્મીજી કુબેરના આંગણે. કુબેર ગભરાયો છે. હે આદ્ય શક્તિ પરાંબા લક્ષ્મી, કઈ મારી ભૂલ થઈ? ના ના ના, આ લઈને આના બદલામાં જે આવતું મને આપ. આમ પડીકું ખોલ્યું, ત્યાં કુબેરના બુદ્ધિના દરવાજા ખુલી ગયા. જલ્દી સેવકોને બોલાવ્યો. સેવકો આવો, બાજટ લગાવો, ચોકી લગાવો. બાજટની ઉપર વિભૂતિ મૂકી, 4 પરિક્રમા કરી દંડવત પ્રણામ કરે છે વિભૂતિને. એટલે માતાજી વિચારે કે આ કઈક મંત્રેલી તંત્રેલી કઈક આ ભસ્મમાં કઈક છે. તો કે પછી તારે પૂજા કરવી, જે કરવું પછી કરજે, પેલા મને આના બદલામાં જે આવતું હોય તે આપી દે, એટલે હું થાવ છૂટી. એટલે કુબેરે કીધું, હે માં, બખાન ક્યા કરું મેં राखो की देर का चपटी बबूत में खजाना कुबेर का बखान क्या करूं मैं राखो की देर का चपटी बबूत में खजाना कुबेर का है गंगधार मुक्ति द्वार ओंकार तू है गंगधार
આયો શરણ તિહારે શંભુ તાર તાર આયો શરણ તિહારે શંભુ તાર તાર આનો મહિમા ગાવા બેસીએ તો પાર નો આવે. જેની ભસ્મની આગળ કરોડો કુબેરના ખજાના ટૂંકા પડે પણ પોતે કાંઈ રાખતો નથી. દરરોજ કપાળમાં ભસ્મ લગાવી. અને શિવપુરાણ તો એમ કહે છે કે દિક ભસ્મ રહિતમ ભાલમ, જેના કપાળમાં ભસ્મ નથી એના ભાલને ધિક્કાર છે. દિગ્ગ્રામમ શિવાલયમ, જે ગામમાં શિવાલય નો એ ગામને ધિક્કાર. દિગ ઈશાનાર્ચનમ જન્મ, જન્મ લીધા છતાં ભગવાન ઈશાન શિવનું સ્મરણ ન કરે. અને દિગ્વિદ્યા શિવાશ્રયમ, જે વિદ્યાથી શિવનો આશ્રય ન મળતો હોય એવી વિદ્યાને ધિક્કાર ગણી છે.